છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી આદિવાસી અને ગ્રામીણ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રો તથા રોટરી ઇન્ટરનેશનલ USA ના સહયોગથી આ વિસ્તારમાં ટકાઉ વિકાસના વિવિધ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યા છે। આ સહયોગ અંતર્ગત જિલ્લામાં આવેલા વિવિધ આદિવાસી ગામમાં જમીન અને જળ સંરક્ષણ કેન્દ્રમાં રાખી અનેક વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન છોટાઉદેપુર તાલુકા અને જિલ્લામાં આવેલા રાઠ વિસ્તારના 6 ગામો કરંટવાટ, ચિલિયાવાંટ, સનાડા, ટીમલા તથા વાગલવાડામાં અંદાજે ₹229 લાખના વિકાસના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા। આ કામગીરીના પરિણામે પાણીની ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે, કુદરતી સંસાધન વ્યવસ્થાપન વધુ મજબૂત બન્યું છે તથા સ્થાનિક આદિવાસી સમુદાયોની આજીવિકા, સુરક્ષા અને આવક ક્ષમતા સુધારો થયો છે। ટીમલા અને વાગલવાડા ગામોમાં પૂર્ણ થયેલ જમીન અને જળ સંરક્ષણ કાર્યોનું ઔપચારિક લોકાર્પણ સમારંભ તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ આયોજિત કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર ખાતે આજે સર્કલ બનાવ્યું છે, રોટરી સર્કલ શ્રોફ ફાઉન્ડેશન રોટરી બરોડા મેટ્રો અમે વડોદરાથી આવ્યા છીએ, એનું અનાવરણ કર્યું છે ને અમે ટીમલા અને વાગલવાડામાં લેન્ડ લેવલિંગ, ગ્રુપ વેલ અને ગલી પ્લગ્સ અને ગ્રામવાસીઓ માટે જે વોટર કન્ઝર્વેશનના કામ કર્યા છે અને તેમને ખૂબ આનંદ થાય છે। અત્યાર સુધી અમે 5 ગામમાં બરોડાથી આવીને કામ કર્યું છે, રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રો જે વડોદરા ખાતે છે અને અમારું ડિસ્ટ્રિક્ટ છે રોટરી 3060। તો અમને અહીંયા આવીને કામ કરતાં ખૂબ જ આનંદ થાય છે અને આ અમારા ડોનર છે ડૉક્ટર પિયુષ પટેલ જે યુએસએથી આવેલા છે, એમનો ઘણો જ મોટો ફાળો છે વાગલવાડા અને જે 5 ગામ કર્યા છે એના ડોનેશન એમણે યુએસએથી આપીને અમને ખૂબ જ આનંદ થયો છે અને શ્રોફ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર કે જેમણે અમને સહયોગ આપ્યો। અમે ખાલી નિમિત્ત બન્યા છે, કામ એમણે બધું ગ્રાઉન્ડ લેવલ ઉપર શ્રોફ ફાઉન્ડેશન કર્યું। થેન્ક યુ। આપનું નામ અને ડેઝિગ્નેશન? પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પિંકી પટેલ ફ્રોમ રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 રોટરી ક્લબ ઓફ બરોડા મેટ્રો। થેન્ક યુ।